સિમ કાર્ડ લેવું છે તો આધાર કાર્ડ આપો, કે પછી તમારે કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે તો પણ આધાર કાર્ડ આપો, કે પછી તમારે સરકારી યોજનાનો લાભ લેવો છે તો એ આધાર કાર્ડ આપો. આપણી ઓળખ કહેવાતું આધાર કાર્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે અને આપણે તેનો લગભગ દરેક કામમાં ઉપયોગ કરીએ છીએ. હવે આટલી બધી જગ્યા પર આપણે આધાર કાર્ડનો ઉપયોગ તો કરી લઈએ છીએ, પણ કોઈ તેનું મિસયુઝ નથી કરતો તે કેવી રીતના ખબર પડશે? તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. યુનિક આઈડેન્ટિફિકેશન કાર્ડ એટલે કે આધાર કાર્ડ મહત્વનું દસ્તાવેજ છે. આવામાં આપણા આધાર કાર્ડને કેવી રીતના આપણે સેફ રાખવું અને કોઈ તેનો મિસયુઝ ના કરે તે જોવું પણ આપણી જવાબદારી છે. સરકારી હોય કે બિન સરકારી, લગભગ દરેક કામમાં વેરિફિકેશન માટે આપણે આધાર નંબર આપવો પડે છે. અને અત્યારના સાયબર ફ્રોડના યુગમાં જો કોઈ ખોટી વ્યક્તિ પાસે આપણો આધાર નંબર ચાલ્યો જાય ને તો લેવાના દેવા પડી શકે છે. એવામાં તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાયું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. અને આધાર કાર્ડ માટેની સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI આ માટેની તમને સુવિધા આપે છે. આ સંસ્થા દ્વારા આપવામાં આવેલ ટૂલથી તમે જાણી શકો છો કે તમારું આધાર વેરિફિકેશન માટે ક્યાં ક્યાં વપરાયું છે અને તેની હિસ્ટ્રી શું છે અને તે કેવી રીતે કરવું એ હું તમને બતાવીશ. તો સૌથી પહેલા તમને સ્ક્રીન પર દેખાતી UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. ત્યારબાદ માય આધાર પર જાઓ અને અહીં તમને આધાર સર્વિસીસનો ઓપ્શન મળશે. ત્યાં તમારે આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી વિકલ્પ પર ક્લિક કરો. ત્યાંથી એક નવું પેજ ખુલશે જ્યાં તમારે 12 ડિજિટના તમારા આધાર નંબર નાખવા પડશે. એ પછી તમારે કેપ્ચા કોડ નાખવા પડશે અને પછી જનરેટ OTP પર ક્લિક કરવું પડશે. આ કરતાની સાથે જ સ્ક્રીન પર બીજું પેજ ખુલશે જ્યાં તમને આધારમાં ડોક્યુમેન્ટ અપડેટ કરવાની સાથે જ આધાર ડાઉનલોડ કરવાના ઘણા ઓપ્શન દેખાશે. તમારે ઓથેન્ટિકેશન હિસ્ટ્રી પર ક્લિક કરવાનું છે જ્યાં ઓથેન્ટિકેશન યુઝર એજન્સી કે કોઈ વ્યક્તિ દ્વારા તમારું આધાર છેલ્લા 6 મહિનામાં ક્યાં ક્યાં વપરાયું છે તેની બધી જ ડિટેલ તમને મળી જશે. જેમ કે કોઈ તમારા આધાર કાર્ડનો મિસયુઝ કર્યો છે તો તમારી આધાર ડિટેલ્સ, બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક કે OTP શેમાંથી લેવામાં આવી છે, કે પછી કઈ તારીખે અને કયા સમયે તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે. કોઈ વ્યક્તિ કે પછી ટેલિકોમ કંપની, બેંક કે કોઈ ઓથેન્ટિકેશન યુઝર એજન્સીએ તમારા આધાર કાર્ડનો ઉપયોગ કર્યો છે તે પણ ખબર પડી જશે. સાથે જ એ સમયે તમારું આધાર ઓથેન્ટિકેશન સફળ રહ્યું કે ફેલ, અને જો ફેલ રહ્યું તો કેવી રીતના રહ્યું તે પણ ખબર પડી જશે. આધાર કાર્ડની સેફટીના મુદ્દાને ધ્યાનમાં લઈને UIDAI આધારની ફોટોકોપી આપવાની જગ્યા પર માસ્ક આધાર કાર્ડના ઉપયોગની સલાહ આપી છે. આ આધારમાં કોઈને પણ આધાર કાર્ડના છેલ્લા 4 ડિજિટ જ જોવા મળે છે અને તમે સ્ક્રીન પર આપેલા સાઇટ પરથી તેને ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય જો તમને લાગે કે તમારી જાણ વિના તમારા આધારનો ઉપયોગ થયો છે તો તમે ઓથેન્ટિકેશન યુઝર એજન્સીનો સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે સ્ક્રીન પર બતાવેલ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને અથવા તો મેઇલ કરીને જાણ કરી શકો છો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો ન્યૂઝ પ્લસ ઓનલી ઓન VTVGujarati.com.